હિન્દુ પરંપરામાં કોઈના મૃત્યુ બાદ તેની અંતિમ યાત્રા દરમિયાન શબને સ્મશાન ગૃહે લઈ જતી વખતે રસ્તામાં આરામ આપવામાં આવે છે. આ પ્રથાના મૂળ પ્રાચીન હિન્દુ ગ્રંથ ગરુડ પુરાણમાં છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિના મૃત શરીરને અર્થીમાં લેવામાં આવે છે ત્યારે તેને તેનું માથું આગળ અને પગ પાછળ રાખીને સુવાડાય છે. ઘરમાંથી બહાર કાઢ્યા બાદ રસ્તામાં થોડો આરામ આપવામાં આવે છે, જેથી વ્યક્તિ છેલ્લી વખત આ ભ્રમથી ભરેલી દુનિયા જોઈ શકે. આ પછી મૃતદેહની દિશા બદલાઈ જાય છે. આ પછી પગ આગળ મૂકવામાં આવે છે અને માથું પાછળ મૂકવામાં આવે છે, જેથી તે તેના અંતિમ મુકામ તરફ આગળ વધે. દિશામાં આ ફેરફાર સૂચવે છે કે મૃતકનો હવે આ દુનિયા સાથે કોઈ સંબંધ નથી અને તેણે હવે પછીના જીવનની તેની મુસાફરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્મશાન યાત્રા દરમિયાન પીપળના ઝાડ નીચે અથવા બેલપત્રના ઝાડ અથવા તેના પાંદડાઓ પર અર્થી મૂકવાનો રિવાજ છે. શરીરને હળવા કરવાની આ ક્રિયા એ યાદ અપાવે છે કે આખરે બધી વસ્તુઓનો અંત થાય છે. આપણું ભૌતિક સ્વરૂપ પણ કામ ચલાઉ છે. પીપળ વૃક્ષ અથવા બીલીપત્ર વૃક્ષ દ્વારા પ્રદાન કરવામાં આવેલ છાંયો પણ આ દુનિયામાં મૃતકને થઈ શકે તેવા કોઈપણ નુકસાનથી રક્ષણનું પ્રતીક છે. તેમજ તમામ દેવી દેવતાઓના આશીર્વાદ માટે અર્થીને ઝાડ નીચે રાખવામાં આવે છે. મૃતદેહને સ્મશાન ગૃહમાં લઈ જવા સાથે સંકળાયેલી આ ધાર્મિક વિધિઓનું ઊંડું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ આપણને નશ્વરતાની યાદ અપાવે છે અને શોક અને નુકસાન સ્વીકારવાની પ્રક્રિયામાં માર્ગદર્શન આપવામાં મદદ કરે છે. જો આપણે ક્યાંક મુસાફરી કરી રહ્યા છીએ તો રસ્તામાં અર્થી જોવી એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે અર્થી જુઓ છો તો તમારે ત્યાં રોકાવું જોઈએ અને હાથ જોડીને મંત્રોનો પાઠ કરવો જોઈએ, પ્રણામ કરવા જોઈએ અને મૃતકની આત્મા માટે પ્રાર્થના પણ કરવી જોઈએ.